ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકોરના નવીનીકરણ માટે ધારાસભ્યની રજૂઆતને સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી દ્વારા 10 કરોડની ગ્રાન્ટની મંજૂરી આપવામાં આવતા આગામી દિવસોમાં કામગીરીનો પ્રારંભ થશે। ભરૂચમાં પીડિત ઓમકારનાથ ઠાકોર કલાભવન ખાતે આવેલ છે, જે જર્જરિત થતા નવીન બનાવવા માટે પાલિકા દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી, જેમાં આગવી ઓળખ અંતર્ગત રાજ્ય સરકારના પરિપત્ર મુજબ વર્ગની પર નગરપાલિકાને 5 કરોડ મળવાપાત્ર હોય, પરંતુ હાલના સંજોગો જોતા ભરૂચ શહેર ઔદ્યોગિક અને ખૂબ વિકસિત થઈ રહેલ હોય, જેના કારણે જિલ્લાના મુખ્ય મથક એવા ભરૂચ શહેરના નવા વિસ્તારો સાથે ડેવલપ થતું હોય, વસ્તીને ધ્યાને રાખી સિટિંગ કેપેસિટીમાં વધારવાની જરૂરિયાત હોય, જે ધ્યાનમાં રાખી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પીડિત ઓમકારનાથ ઠાકોર કલાભવનના નવીનીકરણ તથા સિટિંગ કેપેસિટીમાં વધારો કરવા ભલામણ કરવામાં આવેલ હતી। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની ભલામણને ગ્રાહ્ય રાખી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સકારાત્મક અભિગમ સાથે સરકાર દ્વારા આગવી ઓળખ ગ્રાન્ટ અંતર્ગત ટાઉન હોલના નવીનીકરણ અને સિટિંગ કેપેસિટીમાં વધારા સાથે પ્રથમ તબક્કે 10 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલ છે। હાલમાં પંડિત ઓમકારનાથ ઠાકોર કલાભવનની સિટિંગ કેપેસિટી 672 હતી, જેને નવા આયોજનમાં સિટિંગ કેપેસિટીમાં વધારો કરી 760ની કરવામાં આવનાર છે, જેથી શહેરીજનોની સુખાકારીમાં વધારો થશે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પણ વેગ મળશે। છેલ્લા કેટલાક સમયથી બંધ પડેલ પંડિત ઓમકારનાથ ઠાકોર હોલના નવીનીકરણની કામગીરી હવે 10 કરોડની ગ્રાન્ટની મંજૂરી બાદ જલ્દીમાં જલ્દી શરૂ કરવામાં આવે તે આવશ્યક છે। ભરૂચની ધરતી પર હવે એક નવો અધ્યાય શરૂ થવાનું છે, એક એવું સપનું કે જે હવે વાસ્તવમાં પરિવર્તિત થવાનો સમય આવ્યો છે। વિશ્વ સ્તરીય વિકાસનું પ્રતીક અભિયાન નહીં, આ છે ભવિષ્યની ઉજવણીની શરૂઆત। વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ। તો આવો સાક્ષી બનો એક પાવન ક્ષણનો, જ્યાં શિલાન્યાસ થશે નવા અવસરોનો, નવી ઊંચાઈઓના અને ભવિષ્યના વિકાસના। ભૂમિપૂજન મહોત્સવ કે જે તારીખ 18 એપ્રિલ 2025 સવારે 9 થી બપોરે 1 સુધી, સ્થળ BTM કમ્પાઉન્ડ 5 પત્તી ભરૂચ। તો આવો સાથે મળીને ભવિષ્યના એક અનોખા સ્થાનની રચનામાં જોડાઈએ। વર્લ્ડ ટ્રેડ સેન્ટર, લેટ્સ બિલ્ડ ધ ફ્યુચર ટુગેધર। અને હા, ઓપનિંગમાં આપણા ફેવરિટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે।